નમસ્કાર વીએલઈ મિત્રો, પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત વીએલઈને સર્વે માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ માટે તમે ગવર્મેન્ટનો આ પત્ર જોઈ શકો છો, જેના દ્વારા વીએલઈ આ કામગીરી કરી શકે એ અધિકૃતતા મળી છે. તો આ માટે સૌપ્રથમ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એપ્લિકેશન પ્લે સ્ટોરમાં QRT પીએમ સૂર્યઘર આવું ટાઈપ કરશો એટલે તમને એપ્લિકેશન સર્ચ કરશો તો જોવા મળશે. આ એપ્લિકેશન CSC ઈ-ગવર્નન્સ સર્વિસ લખેલું આવશે, તે જ ઓથોરાઇઝ ડાઉનલોડ કરવાની રહેશે. અહીંયા આ પ્રકારની એપ્લિકેશન જોવા મળે એટલે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરી અને તમે ઇન્સ્ટોલ કરી શકો છો. પ્લે સ્ટોરમાં ડાઉનલોડ ન કરવી હોય તો તમે આ જે નીચે લિંક આપી છે એ લિંક પણ પ્લે સ્ટોરની જ છે. સર્ચ ન કરવી હોય તો આ લિંક ઉપર ક્લિક કરી શકો, અથવા તો આ QR કોડ સ્કેન કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી સર્વે કરવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. એ માટે તમને સૌપ્રથમ એક બાબત કે હાઈ રાઇઝ કે ઊંચાઈવાળી બિલ્ડિંગોમાં સર્વે કરવાનો નથી. આ બિલ્ડિંગોમાં માલિક અલગ અલગ હોય છે, એટલા માટે સર્વે માટે એલાઉડ કરાયેલા નથી. ત્યારબાદ સર્વે માટે ગ્રાહકના લોકેશન પર જવું આવશ્યક છે. તમારા લોકેશન પર બેસીને અલગ અલગ લોકોનો સર્વે કરવાના નથી. લોકેશનનો ફોટો પણ પાડવાનો હોય છે, એટલા માટે ત્યાં જવું જરૂરી છે. સર્વે કરતા પહેલાં ઇલેક્ટ્રિસિટી બિલ એમનું મેળવી લેવું, કેમ કે ગ્રાહકનું નામ, ગ્રાહક નંબર આ યોગ્ય ડેટા ફિલ કરવા માટે તે મેળવવું જરૂરી છે, જેથી કરીને બિલમાંથી વાંચીને સેમ ટુ સેમ એવું જ નામ અને એ જ ગ્રાહક નંબર તમારે એન્ટર કરવો, અને તો સર્વે રિજેક્ટ થશે નહીં. આ ડેટા એન્ટ્રી તમારે NICમાં મેચ કરવાની હોય છે. એટલા માટે સર્વે દરમિયાન ઓરિજિનલ બિલ સાથે રાખવું, કારણ કે આ બિલનો ફોટો સર્વેમાં અપલોડ કરવાનો રહેશે. જે સારા રિઝલ્ટમાં, સારા રિઝોલ્યુશનમાં માત્ર બિલનો ફોટો કરવો. આ બિલ 6 મહિનાથી જૂનું હોવું ન જોઈએ. એક જ જગ્યાએથી અલગ અલગ સર્વે કરવાના નથી. ફ્લેટ અથવા ભાગીદારીવાળું મકાન હોય, ધાબુ હોય, ભાડાવાળું મકાન હોય તો પણ સર્વે કરવાના નથી. આ બાબતોની કાળજી લેવી. મિત્રો, પીએમ સૂર્યઘર યોજનાની એપ્લિકેશન ઓપન કરી સર્વે સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ પર બટન દબાવીએ. ત્યારબાદ લેટ સ્ટાર્ટ દબાવવાથી અહીંયા CSC VLE દેખાશે, ત્યાં ક્લિક કરવાનું. લોકેશન માટે અહીંયા એપ્લિકેશનને એલાઉ કરવાનું રહેશે. તમારું CSC ID અને પાસવર્ડ છે, આ એપ્લિકેશન સર્વે માટેના પાસવર્ડ છે એ એન્ટર કરવાનું રહેશે. CSC ડિજિટલ સેવાના પાસવર્ડ નાખવાના નથી. એટલે એપ્લિકેશન માટેના પાસવર્ડ તમારા ડિસ્ટ્રિક્ટ મેનેજર પાસેથી મેળવી દેવાના અને એ એન્ટર કરવાના. ત્યારબાદ કેપ્ચા અહીંયા એન્ટર કરીને લોગિન કરવાનું રહેશે. અહીંયા તમારે ફોટોના એક્સેસ છે જે એ આપવાના રહેશે અને એલાઉ પરમિશન કરવાની. ત્યારબાદ સ્ટાર્ટ સર્વે બટન પર ક્લિક કરવાનું. સ્ટાર્ટ સર્વે ક્લિક કરવાથી સર્વે માટેની ડિટેલ્સનું ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ ગ્રાહકના મોબાઈલ નંબર એન્ટર કરવાનું કોલમ આવે છે. મોબાઈલ નંબર જે OTP મેળવવાનો હોય એમની સાથે હાજરમાં હોય એ જ નંબર એન્ટર કરવાનો રહેશે. જે ઘરના વ્યક્તિનો કોઈ પણ સભ્યનો પણ મોબાઈલ નંબર નાખી શકો. એમાં OTP સેન્ડ થશે. OTP સેન્ડ થયા પછી એમના મોબાઈલમાંથી OTP વાંચી અને તમારે એ OTP અહીંયા એન્ટર કરવાનો રહેશે. OTP એન્ટર કર્યા પછી સબમિટ કરશો. સબમિટ કરીએ એટલે OTP વેરીફાઈડ લખેલું આવશે. ત્યાર પછી નવું કોલમ છે કે અહીંયા આ ઇન્સ્ટોલેશનમાં એને રસ છે તો યસ, તો જ સર્વે થશે. ત્યારબાદ એમાં એવું લખશે કે એની પાસે છત, ધાબુ ઉપલબ્ધ છે તો એમાં યસ કરવું પડશે, કેમ કે ધાબા ઉપર જ ફિટ થશે. ત્યારબાદ આ એપાર્ટમેન્ટ ભાડામાં છે કે પોતાનું, તો ઓન લખવાનું રહેશે. ત્યારબાદ રૂફટોપમાં પોતાનું છે કે ભાગીદારીમાં છે તો એમાં ઓન લખવું પડશે, ભાગીદારી નહીં ચાલે. હવે અહીંયા જે કોલમ છે એમાં ટાઈપ કરવાનું રહેશે નામ. નામમાં ગ્રાહકનું નામ બિલમાં જોઈને સેમ ટુ સેમ એવું જ એન્ટર કરવાનું રહેશે, કારણ કે આ ડેટા NIC પોર્ટલ સાથે મેચ કરશે અને ગ્રાહક નંબર અને ગ્રાહકનું નામ એમની સાથે ડેટાબેઝ સાથે, જે વિદ્યુત કંપની છે એના ડેટાબેઝ સાથે મેચ થશે તો જ સર્વે એપ્રુવલ આવશે. એટલે નામ જે PGVCL અથવા તો જે કોઈ કંપની હોય એમાં હોય એ પ્રમાણે જ નાખવું. ત્યારબાદ અહીંયા રાજ્ય પસંદ કરવાનું રહેશે. રાજ્યમાં તમારે ગુજરાત લેવાનું. જિલ્લામાં તમારો જે જિલ્લો હોય એ પસંદ કરવાનો. ત્યારબાદ અહીંયા ડ્રોપડાઉનમાં કંપનીનું નામ, અલગ અલગ કંપનીઓ છે, ગુજરાતમાં 6 કંપની કામ કરે છે, તો તમને જે કંપની લાગુ પડતી હોય એ કંપની લેવાની રહેશે. ત્યારબાદ ગ્રાહક નંબર એન્ટર કરવાનો. ગ્રાહક નંબર જે છે એ બિલમાંથી જોઈને ઉપભોક્તા નંબર, કસ્ટમર નંબર, કનેક્શન નંબર, જે કોઈ પણ એમાં નામ હોય એ જ નંબર આમાં વાંચીને કોઈ ભૂલ વિના એન્ટર કરવાનું રહેશે. એ નંબર એન્ટર કર્યા પછી બીજી વખત વેરીફાઈ કરી લેવાનો નંબર. ત્યારબાદ આ એક અપલોડ ફોટો બટન દેખાય છે, એ બટન ફોટો પાડવા માટે છે બિલનો.
6 મહિનાથી જૂનું ના હોય એવું, ત્યાં ક્લિક કરી અને બિલનો ફોટો લાઈવ પાડવાનો રહેશે. બિલ સિવાયની કોઈ વસ્તુ આવી ન જોઈએ અને બિલનો કોઈ ભાગ છૂટી જવો જોઈએ નહીં. આવી રીતે ક્લિયર કટ ફોટો એ લોકોને અપલોડ કરેલો વાંચી શકાય એવો પાડવાનો રહેશે. ત્યારબાદ ગ્રાહકનું ઈમેલ આઈડી નાખવાનું રહેશે. આ પહેલાંની બધી વિગતો ફરજિયાત હતી. ઈમેલ આઈડી ઓપ્શનલ છે. જો ગ્રાહક પાસે ઉપલબ્ધ ના હોય તો ચાલશે. બને ત્યાં સુધી ઈમેલ એડ્રેસ મેળવીને નાખવાનું, જેથી કરીને કોઈ પ્રશ્ન રહે નહીં. તમારે ગ્રાહક ના પાડે, એમની પાસે ઉપલબ્ધ નથી તો એમના મોબાઈલમાંથી જોઈને નાખવું, અન્યથા જો સાવ ના જ હોય તો ના નાખવું. ત્યારબાદ અહીંયા છે એ કેટલા ક્ષેત્રફળની જગ્યા એમની પાસે ઉપલબ્ધ છે. તેમાં 50, 40, 50, 20, 10 જેટલું ઉપલબ્ધ હોય એ જગ્યા ખાલી તમારે અગાસીની ચેક કરી જોઈ અને અંદાજે નાખવાની રહેશે. તો હું 50 અહીંયા નાખું છું. અને ત્યારબાદ એ જગ્યાનો ફોટો પાડવામાં એક ખાસ જોવાનું છે કે ફોટો જે વિસ્તારમાં ફિટ કરવાનો છે એ વિસ્તારનો, ટેરેસનો, અગાસીનો, ધાબાનો ફોટો પાડવાનો અને એમાં આખું દેખાય એ રીતે કે આ વિસ્તારમાં ફિટ કરી શકાય એમ છે તો એ ફોટો પાડી અને આખું લોકેશન દેખાય એ રીતે સરસ મજાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ધાબામાં જે જગ્યાએ સોલાર લાગે એ ફોટો પડ્યા પછી ઓકે પર ક્લિક કરવાથી ફોટો સેવ થશે. હવે ફરીથી અહીંયા કેપ્ચા કોડ છે, એ કેપ્ચામાં જે પ્લસ છે એ કરી અને આઈક સર્ટિફાઈડનું ક્લિક કરી અને સર્વે પૂરો થયો હોય તો સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે સર્વે સબમિટ થશે. ગ્રાહક નંબર અને ગ્રાહકનું નામ બંને વાંચીને પરફેક્ટ એન્ટર કરવું, અન્યથા સર્વે રિજેક્ટ થશે.